સાયબર ફ્રોડ માટે વધુ એક ઇસમને બેંક એકાઉન્ટ ભાડે આપનાર બી ડિવિઝન પોલીસે શોધી કાઢ્યો હતો. વાલિયાનો ઇસમ કમિશનની લાલચે વેચા બાજુ ત્રણ બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા. 14.63 લાખ રૂપિયા ખાતામાં આવતા જ ઉપાડી લે રોકડ તેમજ ઓનલાઈન અને આંગણિયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા. 80,000 રૂપિયાનું કમિશન મળતા જ અંગત કામમાં વાપરી નાખ્યા હતા. માત્ર ને માત્ર ફ્રોડ એક્ટિવિટી માટે ખાતું ખોલવામાં આવતા મ્યુલ એકાઉન્ટનું ટેકનિકલ એનાલિસિસ કરી પોલીસે શોધી કાઢ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જિલ્લા પોલીસ વડાની સૂચના અને અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.ડી. કુલતરિયાના વડપણ હેઠળ સાયબર ફ્રોડ રોકવા સાથે મ્યુલ એકાઉન્ટ શોધવા ટાસ્ક ટીમની રચના કરી હતી. જે અંતર્ગત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલી બેંકમાં મ્યુલ એકાઉન્ટનું ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું હતું. જેમાં ટીમના મહિલા કોન્સ્ટેબલ મીરાબેનના ધ્યાને અંકલેશ્વર શાખાના ડીસીબી, કર્ણાટક બેંક અને કેનરા બેંકમાં એકાઉન્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર અને ભાલિયા કરસાડ ખાતે રહેતા અક્ષયકુમાર ઇન્દ્રસિંહ રાણાની વિગતો સામે આવી હતી. જેમાં એકાઉન્ટમાં જૂનાગઢ વિસાવદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ સાયબર ક્રાઇમના ગુનામાં ફ્રોડના રૂપિયા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, બેંગ્લોર પોલીસ મથકમાં તેમજ દિલ્હી સાયબર ક્રાઇમ રોહિણી પોલીસ મથક અને બેજુરી પોલીસ મથક અનુપુર મધ્યપ્રદેશમાંથી પણ અક્ષયકુમારના ખાતામાં રૂપિયા આપ્યા હોવાનું એનાલિસિસ દરમિયાન ધ્યાને આવ્યું હતું. જેના આધારે પોલીસે ભાલિયાના અક્ષયકુમાર ઇન્દ્રસિંહ રાણાની ધરપકડ કરી લઈ આવી હતી અને તેની પૂછપરછ કરતા તેને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે પ્રતીક માલાણી રહે કામરેજ હાલ દુબઈ રહે છે તેમજ ત્યાં હાલ બરદુબઈ અલ મુસલ્લા નામ અલ હુસેન અલબયાત ફોર ટેકનોલો નામથી ટાવર બિલ્ડિંગ આઈટીની પાર્ટનરશિપ ઓફિસ ચાલુ કરેલી હતી ને ત્યાંના રાહુલ કનાણી તેમજ ચંદ્રેશ શાસ્ત્રી પણ ત્યાં રહેતા હતા. જે ઓળખાણના આધારે સંપર્કમાં તે દરમિયાન પ્રતીક મલાણીએ અક્ષયકુમાર રાણાની ચીટિંગના રૂપિયા આપવાના છે, જે તારા એકાઉન્ટમાં આવશે તે ઉપાડીને આપી દેજે તેમ કહીને તને કમિશન મળી જશે. રૂપિયાની જરૂરિયાત અને લાલચને લઈને અક્ષયકુમારે સહેમતી આપતા જ તેના ખાતામાં 13 લાખ રૂપિયા આવ્યા હતા. જે રૂપિયા ઉપાડીને રાહુલ કનાણી સુરત વરાછા ખાતે રહેતા ઈસમને પહોંચાડ્યા હતા. અન્ય 1.63 લાખ ચંદ્રેશ ખત્રીને પણ તેના ખાતામાં ઓનલાઈન મોકલી આપ્યા હતા. જે પૈકી 83,000 આંગણિયા પેઢી મારફતે ચંદ્રેશ ખત્રીને મોકલી આપ્યા હતા. જ્યારે 80,000 રૂપિયા કમિશન પેટે રાખીને અંગત કામમાં વાપરી લીધા હતા. જે કબૂલાતના આધારે પોલીસે અક્ષયકુમાર ઇન્દ્રસિંહ રાણાની ધરપકડ કરી હતી તેમજ પ્રતીક મલાણી, રાહુલ કાનાણી અને ચંદ્રેશ શાસ્ત્રીને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે મ્યુલ એકાઉન્ટ અંગેની બીએનએસની આઈપીએસ ધારા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.